સુરતના ભટાર 4 રસ્તાથી બ્રેડલાઇનર સર્કલ સુધીનો માર્ગ શહેરનો અત્યંત મહત્વનો રોડ ગણાય છે. છેલ્લા ઘણા સમયથી અહીં શાકભાજીની લારીઓ, ગેરકાયદેસર કેબિનો અને પાથરણાવાળાઓએ રોડની બંને બાજુ કબજો જમાવી લીધો હતો. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ ટ્રાફિક જામમાં ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હતા. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી, જેના પગલે પાલિકાના દબાણ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે તાત્કાલિક રોડ ખાલી કરાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટર હિમાંશુ રાવલજી પણ હાજર રહ્યા. તેમણે દબાણકર્તાઓને કડક ભાષામાં ચેતવણી આપતા કહ્યું કે પાલિકા કોઈની રોજીરોટી છીનવવા માંગતી નથી, પરંતુ રસ્તાઓ રોકીને જનતાને મુશ્કેલીમાં મૂકવી તે જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. પાલિકાની ટીમે ચારે બાજુથી દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. કુલ 4 ટ્રક જેટલું સામાન જપ્ત કરી પાલિકાની કચેરી ખસેડવામાં આવ્યું. આ કામગીરીને પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.